નવ દંપતી જેના લગ્નો થયા હોય અને એવી એ બહેનો કે જેનું હજુ લગ્ન પ્રભુતામાં પગલા માંડ્યા હોય અને એવી થોડી ખાલી એવી બહેનો પોતે પ્રતિજ્ઞાઓ કરી લે કે અમારા દેશનું અમે પરિવર્તન લાવી દેશું અને એ પ્રમાણે સંયમે યુક્ત એ જીવનો જીવવા માંડે ને અને એની અંદરથી જે પછી એ સંતાનો એમાંથી એ જન્મ ધારણ કરે અને એ જેથી યુવાનો બને તેથી આ દેશનું આપોઆપ પરિવર્તનો લાવે, આપોઆપ પરિવર્તનો આવે. એ તાકાત, એ શક્તિઓ આ દેશની શક્તિઓ જનેતાઓમાં છે, પણ એ પ્રમાણે જીવન હોવા જોઈએ. હવે ઉદરમાં બાળક પોસાતું હોય અને ભેરપુરીની લારીએ ઊભી ઊભી રગડો પીતી હોય, પછી રગડા જેવા ન થાય તો એના છોકરા થાય કેવા? વિચારજો. આજ તમારા ઘરે તમને ઈચ્છા થાય તો તમારા ઘરે બનાવો, ભગવાનને અર્પણ કરો, એનો પ્રસાદ બનાવી અને જમો. હવે 2 મહિના સુધી માટલા ન ધોયા હોય એમાં ઈ પાણીપુરીનું પાણી બન્યું હોય, શું દિશા થાય? વિચાર તો કરજો. બસ કે હારું જાય ને ભલામણા એ અઠવાડો આખી દુનિયાનો બહુ વિચાર. આ બહુ જ જરૂરી છે, જીવન ઘડતરની જરૂરત છે.